રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત બુટલેગર ફિરોઝ ઉર્ફે ફિરિયા સંઘી અને તેની ગેંગ સામે ગુસ્સી ટોક હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી। ગેંગના કુલ 20 આરોપીઓ સામે પ્રોહિબિશન, હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા છે। નોંધાયેલા આરોપીઓમાંથી 10ની ધરપકડ કરવામાં આવી છે। 6 આરોપીઓ અગાઉથી જ જેલમાં છે, જ્યારે 4 હજુ ફરાર છે। છેલ્લા 1 વર્ષમાં ક્રાઇમ બ્રાન્ચે 9 ગેંગ સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરીને 109 આરોપીઓને કાયદાના સકંજામાં લીધા। ફિરોઝ સંઘી છેલ્લા 2 દાયકાથી સૌરાષ્ટ્રમાં દારૂના નેટવર્ક માટે કુખ્યાત હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। બનાવટી દસ્તાવેજ અને મોટા ભાગના એમના વિરુદ્ધના ગુના જે છે દારૂની હેરાફેરીના દાખલ થયેલા છે। આ 20 આરોપીઓ પૈકી 10 આરોપી ફિલહાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે। 6 આરોપી વેરિયસ ક્રાઇમ્સના કામે અલગ અલગ જેલ હવાલે છે। એમનો કબજો મેળવીને તપાસ કરવામાં આવશે અને 4 આરોપી જે છે પકડવાના બાકી છે, એને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી છે।